લગ્નના 5 વર્ષ પછી સગી કાકી ભત્રીજા સાથે ભાગી ગઈ। જી હા મિત્રો, આ ઘટના બિહારના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના શિખરિયા ગામની છે, જ્યાં વિશાલ દુબેની પત્ની આયુષી કુમારીએ સગા ભત્રીજા સાથે જ લગ્ન કરી લીધા, તે પણ તેના પહેલા પતિની હાજરીમાં જ। તો નમસ્કાર મિત્રો, હું છું રોહિત પ્રજાપતિ। જો વાત કરીએ આ ઘટનાની તો આયુષીના લગ્ન વર્ષ 2021માં વિશાલ દુબે સાથે થયા હતા અને ત્યારબાદ તેણે એક પુત્રીને જન્મ આપ્યો હતો। જો કે છેલ્લા 2 વર્ષથી તે પોતાના ભત્રીજા સચિન સાથે પ્રેમ સંબંધમાં હતી। બંને નિયમિત રીતે એકબીજાને મળતા અને મોબાઈલ પર વાત પણ કરતા હતા, પરંતુ બંનેમાંથી કોઈના પરિવારના સભ્યોને આ વિશે કોઈ ખ્યાલ ન હતો। આ પ્રેમનો ખુલાસો ત્યારે થયો જ્યારે સચિન આયુષી સાથે રવિવારે ઘરેથી ભાગી ગયો। ત્યારબાદ આયુષીના પતિ વિશાલે સદર પોલીસ સ્ટેશનમાં પત્નીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ આયુષીએ કોર્ટમાં તેના પતિ વિશાલથી છૂટાછેડા લેવા માટે અરજી કરી। બાદમાં આયુષીએ શુક્રવારે મોડી સાંજે વિશાલ અને સચિનના પરિવારના સભ્યોની હાજરીમાં જ ગામના એક મંદિરમાં પરસ્પર સંમતિથી સચિન સાથે લગ્ન કર્યા। પટનાના રાજીવનગરમાં રહેતી આયુષીના પહેલા લગ્ન 2021માં વિશાલ દુબે સાથે થયા હતા અને તેણે 3 વર્ષની પુત્રી પણ છે। લગ્નના 2 વર્ષ પછી આયુષીની નિકટતા પાડોશી સચિન દુબે સાથે વધી ગઈ હતી, જે સંબંધમાં તેમનો ભત્રીજો થતો હતો। બંને સોશિયલ મીડિયા દ્વારા મળ્યા હતા અને ધીમે ધીમે આ સંબંધ પ્રેમમાં ફેરવાઈ ગયો। ત્યારબાદ 15 જૂને આયુષી તેના પતિ અને પુત્રીને છોડીને સચિન સાથે ઘરેથી ભાગી ગઈ હતી। જ્યારે સચિન દુબેએ કહ્યું કે અમે બંને 2 વર્ષથી એકબીજાને પ્રેમ કરીએ છીએ, હવે અમારા સંબંધને નામ મળ્યું છે, હું આયુષીને જીવનભર ખુશ રાખીશ। તે જ સમયે પહેલા પતિ વિશાલ દુબેએ કહ્યું કે જા આયુષીની ખુશી આમાં રહેલી છે તો હું તેને નહીં રોકું, પરંતુ તેમના પરના ઉટપીનના આરોપો ખોટા છે। તેનાથી વિપરીત તે મારી માતા અને પુત્રી સાથે ગેરવર્તન કરતી હતી, હવેથી તેની જવાબદારી સચિનની છે। તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ। હવે મળીએ એક નવા સમાચાર સાથે, અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।